અંબિકા ટોક્સ, વેદકાળથી વર્તમાનની વાટે. નમસ્કાર, અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. વાત છે 51 શક્તિપીઠોની. જાણીએ એનો ટૂંકમાં સાર. દક્ષ પ્રજાપતિના મહાયજ્ઞમાં સતીની યજ્ઞ સમાધિ બાદ ક્રોધિત શિવજીએ સતીના દેહને લઈને તાંડવ નૃત્ય કર્યું. બ્રહ્માંડની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શનથી સતીના દેહનું વિચ્છેદન કર્યું. વિચ્છેદન થયેલા 51 ભાગ જે જગ્યાઓ પર પડ્યા તે જગ્યાઓ શક્તિપીઠ તરીકે પૂજાય છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં એક જ સ્થળે એક જ જન્મમાં 51 શક્તિપીઠોનો લાભો વિશ્વના તમામ શ્રદ્ધાળુઓને મળી રહે તેવા ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા ગબ્બર પરિક્રમા માર્ગ પર 51 શક્તિપીઠોની સ્થાપના કરવામાં આવી છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રસારિત અંબિકા ટોક્સ નામના શોમાં આપણે આ 51 શક્તિપીઠોની શ્રેણીને એપિસોડના માધ્યમથી નમસ્કાર કરવાનો અવસર પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે. ગબ્બર પર ડાબી બાજુ પ્રવેશ કરતા મિથિલા શક્તિપીઠ આવેલું છે, જે મૂળ બિહારમાં આવેલું છે. આજના આપણા આ વિડીયોમાં મિથિલા શક્તિપીઠના ઇતિહાસ વિશે આપણે વાત કરીશું. જય અંબે. મિથિલાયા મહાદેવી વામસ્કંદ મહોદર. મિથિલા શબ્દ સાંભળતા જ મૈથિલીના નામે મા સીતાની યાદ આવે. મહાકવિ કાલિદાસ પણ કલિકાલ સર્વજ્ઞ અહીં જ બન્યા. મિથિલાની આસપાસ આવેલા કેટલાક દેવી મંદિરો શક્તિપીઠના નામે ઓળખાય છે. જનકપુર નેપાળથી લગભગ 51 કિલોમીટર દૂર પૂર્વ દિશામાં ઉચ્ચેડ સ્થાને વનદુર્ગા માતાનું મંદિર, બિહારના સહરસા સ્ટેશનની પાસે ઉગ્રતારાનું મંદિર તથા સમસ્તીપુર નજીકનું વયમંગલા દેવીનું મંદિર આવેલું છે. વિદ્વાનો આ ત્રણેય મંદિરોને શક્તિપીઠ માને છે. મિથિલા શક્તિપીઠમાં મા શક્તિ તરીકે ઉમા કે મહાદેવી પૂજાય છે. ભગવાન શિવજી એ તો દેવોના દેવ મહાદેવ કહેવાય છે. શૈવ પંથમાં અને શાક્ત વિચારધારામાં શિવની અર્ધાંગિનીને મહાદેવી કહેવાય છે. શૈવ પુરાણોમાં શિવ પત્નીના 2 સ્વરૂપોની ઉપાસના આલેખાઈ છે, સૌમ્ય અને રૌદ્ર, જેમાં ઉમાનું સ્વરૂપ સૌમ્ય ગણાય છે. મિથિલા શક્તિપીઠના સ્થાને સતીનો ડાબો હાથ પડ્યો હોવાનું મનાય છે. દરેક શક્તિપીઠમાં ભૈરવનું સ્થાન હોય છે, જે મુજબ અહીં મહોદર નામના ભૈરવનું સ્થાન છે. આપ પણ પધારો માં અંબાના સાનિધ્યમાં. મિથિલા શક્તિપીઠમાં માં ઉમાના દર્શન કરી ધન્ય થઈએ. માં ઉમા આપણા સૌની મનોકામના પૂર્ણ કરે. અંબિકા ટોક્સના માધ્યમથી આપણા બીજા એપિસોડમાં આપણે વૈદ્યનાથ શક્તિપીઠ વિશે વાત કરીશું. નમસ્કાર. નમસ્કાર. માં અંબાની પાવન ધરા પર અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. 51 શક્તિપીઠોની આપણે જે વાત કરી રહ્યા છીએ એમાં ગબ્બર પરિક્રમા માર્ગ પર બીજા નંબરની શક્તિપીઠ છે વૈદ્યનાથ શક્તિપીઠ. આ શક્તિપીઠનું મૂળ સ્થાનક આવેલું છે બિહારમાં. તો આવો જાણીએ વૈદ્યનાથ શક્તિપીઠ વિશે. જય અંબે. હૃદયપીઠમ વૈદ્યનાથમ વૈદ્યનાથસ્તુ ભૈરવમ દેવતા જય દુર્ગાખ્યા નેપાલે જાનુની શિવ. ભગવાન બુદ્ધ અને મહાવીર જેવા સંન્યાસીઓના વિહારને કારણે વિહારમાંથી અપભ્રંશ થઈને બનેલા બિહાર રાજ્યમાં ગંગા જેવી પવિત્ર નદી, ગયા જેવું માતૃશ્રાદ્ધ તીર્થ અને અન્ય પાવન તીર્થો આવેલા છે. મંદિરોની આ ભૂમિમાં આવેલું છે પવિત્ર વૈદ્યનાથ શક્તિપીઠ. બિહારના ગિરિડીહ વિસ્તારમાં વૈદ્યનાથ શક્તિપીઠ આવેલું છે, જે જય દુર્ગા તરીકે પૂજાય છે. એક માન્યતા એવી છે કે ભગવાન શિવે સતીના દેહના અગ્નિ સંસ્કાર અહીં કર્યા હતા, તેથી આ સ્થાન ચિતાભૂમિમાં બનાવવામાં આવ્યું છે. માર્કંડેય પુરાણમાં દુર્ગા સપ્તસતી છે, જેને લોકો ચંડીપાઠ તરીકે ઓળખે છે. તેમાં દુર્ગાના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. અગ્નિ પુરાણમાં દુર્ગાની 2 પ્રતિમાઓનું વર્ણન છે. એક પ્રતિમા 18 હાથવાળી અને બીજી 16 હાથવાળી પ્રતિમા છે. શૈવ આગમો દુર્ગાના 9 સ્વરૂપો ગણાવે છે, જેમાં એક જય દુર્ગા પણ છે. અહીં દેવીનું હૃદય પડ્યું હતું તેવી માન્યતા છે. આ શક્તિપીઠના ભૈરવ વૈદ્યનાથ છે. આવો આપ પણ માં અંબાના સાનિધ્યમાં વૈદ્યનાથ શક્તિપીઠમાં માં દુર્ગાના દર્શન કરી ધન્યતા અનુભવીએ. અંબિકા ટોક્સના માધ્યમથી આપણે ત્રીજા એપિસોડમાં મગધ શક્તિપીઠ વિશે વાત કરીશું. નમસ્કાર. નમસ્કાર. આરાસુરના આંગણે ગબ્બરના ગોખે
અંબિકા ટોક્સમાં આપ સૌનું સ્વાગત છે. હમણાં જ આપણે વૈદ્યનાથ શક્તિપીઠ વિશે વાત કરી. બિહારની 3જા નંબરની શક્તિપીઠ એટલે મગધ શક્તિપીઠ. ગબ્બરની પરિક્રમા માર્ગ પર 3જા નંબરની શક્તિપીઠ જે સ્થાપિત કરવામાં આવી છે તેનું નામ છે મગધ શક્તિપીઠ. આવો જાણીએ મગધના મહિમા. જય અંબે. માગધે દક્ષ જંગામે વ્યોમકેશસ્તુ ભૈરવમ સર્વાનંદ કરી દેવી સર્વાનંદ ફલપ્રદા. બિહારનું એક વખતનું ભવ્ય સામ્રાજ્ય એટલે મગધ, કે જ્યાં ચાણક્ય અને ચંદ્રગુપ્તનું ઐતિહાસિક મિલન થયું હતું. બિહારની રાજધાની પટણામાં સિટી ચોકથી લગભગ 5 કિલોમીટર દૂર મહારાજગંજમાં આ મંદિર આવેલું છે. તે પટણેશ્વરી દેવી તરીકે ઓળખાય છે. જો કે મૂળ શક્તિનું નામ સર્વાનંદ કરી છે. મહિષાસુરના વધ પછી સર્વત્ર આનંદમય વાતાવરણ નિર્માણ પામ્યું હતું. આ માતાજીની પૂજા અર્ચનાથી સર્વ આનંદ થાય છે એવી શ્રદ્ધાસભર લોકમાન્યતા છે. અહીં સતીની જમણી જાંગ પડી હોવાની લોકવાયકા પણ પ્રચલિત છે. સર્વાનંદ કરી શક્તિના ભૈરવ વ્યોમકેશ છે. આપ પણ પધારો આરાસુરના આંગણે. મગધ શક્તિપીઠમાં માં સર્વાનંદ કરીના દર્શન કરી આનંદિત બનીએ. માની કૃપા સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત રહે તેવી આશા સાથે અંબિકા ટોક્સના માધ્યમથી આપણા ચોથા એપિસોડમાં કોલ્હાપુર સ્થિત આપણે કરવીર શક્તિપીઠ વિશે વાત કરીશું. નમસ્કાર. અંબાજીની આધ્યાત્મિક યાત્રા સાથે અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. પટણા સ્થિત મગધ શક્તિપીઠના દર્શન કર્યા પછી આજે આપણે આવ્યા છીએ કરવીર શક્તિપીઠના દર્શન કરવા માટે. મહારાષ્ટ્રમાં આવેલું કોલ્હાપુર એ પહેલા કરવીર ક્ષેત્ર તરીકે ઓળખાતું હતું. આવો મહાલક્ષ્મીના ચરણોમાં નતમસ્તક થઈએ. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આવેલ મહાલક્ષ્મી મંદિર શક્તિપીઠ તરીકે જાણીતું છે, જેને લોકો અંબાજીનું મંદિર પણ કહે છે. અહીં ભગવતી મહાલક્ષ્મીનો નિત્ય નિવાસ છે તેવી માન્યતા છે. અનેક શિખરો ધરાવતું ભવ્યાતિ ભવ્ય મંદિર તેની શિલ્પાકૃતિને કારણે પ્રસિદ્ધ છે. આ સ્થાને સતીના 3 નેત્રો પડ્યા હતા. અહીંની શક્તિ મહિષાસુર મર્દિની છે, જેણે મહિષાસુરનો સંહાર કર્યો હતો. મહિષાસુરને હણવા માટે દેવીએ જે ભૈરવ ઉત્પન્ન કર્યા તે પ્રકૃતિથી ક્રોધિત હોવાથી અહીંના ભૈરવનું નામ ક્રોધીશ રાખવામાં આવ્યું છે. આપ પણ પધારો અંબાજીના આધ્યાત્મિક જગતમાં. અંબિકા ટોક્સના આવનારા એપિસોડમાં આપણે નાસિક સ્થિત પંચવટીના જનસ્થાન શક્તિપીઠ વિશે વાત કરીશું. નમસ્કાર. નમસ્કાર. જગતજનની આદ્યશક્તિના પ્રાંગણમાં અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. મહારાષ્ટ્રની કોલ્હાપુર સ્થિત આવેલ કરવીર શક્તિપીઠના દર્શન કર્યા પછી આજે આપણે નાશિકમાં આવેલ જનસ્થાન શક્તિપીઠ વિશે વાત કરીશું. ગબ્બર પરિક્રમા માર્ગ પર 5મા નંબરે આવેલ જનસ્થાન શક્તિપીઠના મહિમાને આજે આપણે સમજીએ. ચિબુકે ભ્રામરી દેવી વિકૃતાક્ષી જનસ્થલે ભૈરવ સર્વસિદ્ધશ તત્ર સિદ્ધિ સ્નુતમા. ગબ્બર પરિક્રમા માર્ગ પર 5મા નંબરે સ્થાપિત છે જનસ્થાન શક્તિપીઠ. આવો આપણે જનસ્થાન શક્તિપીઠ વિશે જાણીએ. મહારાષ્ટ્રના નાસિક પાસે પંચવટીમાં આવેલું ભદ્રકાળીનું મંદિર શક્તિપીઠ ગણાય છે. રામાયણની પ્રચલિત વાત છે કે અયોધ્યાથી વનવાસમાં નીકળેલા ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા અહીં પંચવટી વિસ્તારમાં રહ્યા હતા. રામ, લક્ષ્મણ અને જાનકીના ચરણારવિંદથી પાવન થયેલી આ ભૂમિ પર આવેલી શક્તિપીઠની શક્તિ બ્રાહ્મરી છે. નાશિકની આ શક્તિપીઠના મંદિરની વિશેષતા એ છે કે તેના શિખર નથી. સિંહાસન પર નવદુર્ગાઓની મૂર્તિ છે અને ભદ્રકાળીની ઊંચી મૂર્તિ બિરાજમાન છે. આ સ્થળે સતીની દાઢીનો ભાગ પડ્યો હતો. અહીં શક્તિ બ્રાહ્મરી છે અને ભૈરવ વિકૃતાક્ષ છે. આપ પણ પધારો માના પ્રાંગણમાં. ધન્યતાનો અનુભવ કરો. ભદ્રકાળી માની કૃપા આપણા સૌ પર અપરંપાર વરસતી રહે તેવી માના ચરણોમાં પ્રાર્થના. અંબિકા ટોક્સના માધ્યમથી આવનારા એપિસોડમાં આપણે મધ્યપ્રદેશના સોણ શક્તિપીઠ વિશે વાત કરીશું. નમસ્કાર. નમસ્કાર. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા અંબાજીમાં અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. મહારાષ્ટ્રની શક્તિપીઠોના દર્શન કર્યા પછી આપણે આવીએ મધ્યપ્રદેશની શક્તિપીઠોમાં.
ગબ્બર પરિક્રમા માર્ગ પર 6ઠ્ઠા નંબરની શક્તિપીઠ આવેલી છે શોણ શક્તિપીઠ. આજે આપણે સૌ શોણ શક્તિપીઠના દર્શન કરીશું. શોણાખે ભદ્રસેનસ્તુ નર્મદાખે નતિંબકા. ઉત્તરે કાશ્મીરથી કન્યાકુમારી જઈએ કે પૂર્વમાં આસામથી ગુજરાત આવીએ, ભારતની બરાબર મધ્યમાં વસેલો પ્રદેશ એટલે મધ્યપ્રદેશ. જી હા મિત્રો, આ મધ્યપ્રદેશમાં અનેક મહિમામય મંદિરો છે. જે સ્થળેથી નર્મદા નદી નીકળે છે તે અમરકંટકના આંગણે આવેલ નર્મદા મંદિર અહીંનું શક્તિપીઠ ગણાય છે. તો વળી બિહારમાં આવેલ તારાચંડી મંદિર પણ આ શક્તિપીઠ હોવાનું મનાય છે. કેટલાક વિદ્વજનો ડેહરી આન સોન સ્ટેશન નજીક આવેલ દેવી મંદિરને શક્તિપીઠ માને છે. આ શક્તિપીઠના પવિત્ર સ્થળે દેવીના દેહનો ડાબો નિતંબ પડ્યો હતો. અહીંની શક્તિ નર્મદા અથવા શોણાક્ષી છે તથા ભૈરવ બદ્રીસેન છે. આપ પણ પધારો મા અંબાના સાનિધ્યમાં. અમરકંટકના આંગણે નર્મદાના ખોળે માં આપણને સૌને અપાર શક્તિ આપે અને અંબિકા ટોક્સના માધ્યમથી આપણે આવતા એપિસોડમાં ઉજ્જૈન શક્તિપીઠના દર્શન કરીશું. નમસ્કાર. નમસ્કાર. ભગવતી રાજરાજેશ્વરી માના સાનિધ્યમાં અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. મધ્યપ્રદેશના સોણ શક્તિપીઠના દર્શન કરી આવીએ અમરકંટકથી ઉજ્જૈન તરફ. જી હા મિત્રો, આજે આપણે દિવ્ય દર્શન કરીશું ઉજ્જૈન શક્તિપીઠના. ઉજ્જયના કપુરશ્વ માંગલ્ય કપિલાંબર ભૈરવ સિદ્ધદ સાક્ષાત દેવી મંગલ ચંડિકા. ઉજ્જૈન અતિ પ્રાચીન અને ઐતિહાસિક નગરી છે. ભગવતીની સાધનાથી મહાકવિ બનેલ કાલિદાસની આ ભૂમિમાં દેવી પૂજાનું ખૂબ મહત્વ છે. ઉજ્જૈનમાં રુદ્રસાગર અથવા રુદડ સરોવરની પાસે હરસિદ્ધ દેવીનું મંદિર છે અને તેને જ શક્તિપીઠ માનવામાં આવે છે. મહારાજા વિક્રમાદિત્યના નામથી વિખ્યાત આ શક્તિપીઠ માટે લોકવાયકા છે કે ઉજ્જૈન નગરીના પ્રસિદ્ધ મહારાજા વિક્રમાદિત્યએ મા હરસિદ્ધ દેવીનું તપ કરી તેમને પ્રસન્ન કર્યા હતા. સ્કંદ પુરાણના અવંતિકા ખંડમાં ઉજ્જૈની મહાત્મ્યમાં શ્રી હરસિદ્ધ દેવીનું વર્ણન છે. જે મુજબ ચંડ પ્રચંડ નામના 2 રાક્ષસોના અત્યાચારથી સંસાર ત્રાહિમામ થઈ ગયો હતો. ભગવાન શિવજીએ આ રાક્ષસોને હણવા માટે ભગવતી ચંડિકાને પ્રાર્થના કરી. મા ભગવતીએ બંને દૈત્યોનો સંહાર કર્યો. તેથી ભગવાન શિવજી એટલે કે હર, શિવજીએ હરસિદ્ધ નામ આપ્યાનું વર્ણન છે. આ સ્થાને મા શક્તિની કોણી પડી હતી. અહીંની શક્તિ મંગલ ચંડિકા અને ભૈરવ માંગલ્ય પિતાંબર છે. આપ પણ પધારો માંગલ્યનો મહિમા ગાવા. મા હરસિદ્ધ આપણા સૌની મનોકામના સિદ્ધ કરે તેવી માના ચરણોમાં પ્રાર્થના. આવતા એપિસોડમાં અંબિકા ટોક્સમાં આપણે રામગીરી શક્તિપીઠના દર્શન કરીશું. નમસ્કાર. નમસ્કાર. શક્તિ અને ભક્તિનું બાથું ભરવા અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. પવિત્ર નગરી ઉજ્જૈનમાં મા હરસિદ્ધ દેવીના દર્શન કર્યા પછી મધ્યપ્રદેશમાં રામગીરી શક્તિપીઠના દર્શને આપણે આવ્યા છીએ. જી હા દોસ્તો, ગબ્બર પરિક્રમા માર્ગ પર 8મા નંબરની શક્તિપીઠ છે રામગીરી શક્તિપીઠ. રામગીરો સ્નાન્ય સ્વ શિવાની ચંડો ભૈરવ. રામગીરી શક્તિપીઠના સંબંધમાં 2 અલગ અલગ માન્યતાઓ છે. કેટલાક વિદ્વાનો ચિત્રકૂટના શારદા મંદિરને તો કેટલાક વિદ્વાનો મૈહરના શારદા મંદિરને શક્તિપીઠ તરીકે ઓળખાવે છે. શારદા એ સરસ્વતીનું નામ છે. ઋગ્વેદના 10મા મંડળમાં દેવી સૂક્ત શક્તિ ઉપાસનાનું ઉત્તમ સૂક્ત છે. તેમાં વાક શક્તિને સર્વ દેવોને આધાર આપતી સર્વોચ્ચ દેવી તરીકે દર્શાવી છે. વળી ઋગ્વેદમાં સરસ્વતીને મુખ્ય દેવી તરીકે પણ રજૂ કરી છે. દુર્ગા સહસ્ત્ર સ્ત્રોતમાં દુર્ગાને લક્ષ્મી, માયા, પાર્વતી અને શારદા તરીકે પણ ઓળખાવી છે. તો વળી બ્રહ્મવૈવર્ત પુરાણમાં પ્રકૃતિ, સરસ્વતી, દુર્ગા, કાલી તથા રાધાની ઉપાસના કરવાનું કહે છે. દેવી એ સરસ્વતી, દુર્ગા, લક્ષ્મી, રાધા અને સાવિત્રી એમ 5 રૂપો ધારણ કર્યાનો ઉલ્લેખ છે. અહીંની શક્તિ શિવાની છે અને ભૈરવ ચંડ છે. આપ પણ પધારો મા શારદાના સાનિધ્યમાં. મા સરસ્વતીની કૃપા આપણા સૌ પર અપરંપાર વરસતી રહે તેવી માના ચરણોમાં પ્રાર્થના. અંબિકા ટોક્સના માધ્યમથી આવનારા એપિસોડમાં આપણે આંધ્રપ્રદેશના શક્તિપીઠો વિશે વાત કરીશું. નમસ્કાર. નમસ્કાર. આંધ્રપ્રદેશના શક્તિપીઠો સાથે અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે.
મધ્યપ્રદેશના શક્તિપીઠોના દર્શન કર્યા પછી આપણે શરૂ કરીએ આજથી આંધ્રપ્રદેશનો પ્રવાસ. જી હા દોસ્તો, આંધ્રપ્રદેશમાં 2 શક્તિપીઠ આવેલા છે. આજે આપણે ગોદાવરી તટ શક્તિપીઠના દર્શન કરીશું. ગંડો ગોદાવરી તીરે વિશ્વેશી વિશ્વસાતૃકા દંડપાણી ભૈરવસ્તુ. આંધ્રપ્રદેશના દેવસ્થાનોએ સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. અહીં શિવ, વિષ્ણુ, ગણેશ, કાર્તિકેય, સુબ્રમણ્યમ વગેરે દેવતાઓની ઉપાસના થાય છે. ગબ્બર પરિક્રમા માર્ગ પરિસરમાં ગબ્બરના પ્રવેશ દ્વારથી ગોળાકાર બિંદુએ 9મા ક્રમે જે શક્તિપીઠ છે તે મૂળ શક્તિપીઠ ગોદાવરી તટ પર છે. ભવ્ય ભારતમાં નદીઓએ અપાર વૈભવ ઉપરાંત ભક્તિ માર્ગનું દર્શન પણ કરાવ્યું છે. આંધ્રપ્રદેશના ગોદાવરી સ્ટેશન પાસે આવેલ કુબ્બુરમાં કોટી તીર્થ આવેલું છે. ત્યાં આ શક્તિપીઠ છે. અહીં માં ભગવતીનો ડાબો ગાલ પડ્યો હતો. અહીંની શક્તિ વિશ્વેશી અથવા રૂકમણી છે. અહીંના ભૈરવ દંડપાણી છે. આપ પણ પધારો ગોદાવરી તટ સમાન શક્તિપીઠના દર્શને. માં આપણા સૌનો ભંડાર અખૂટ ભર્યો રાખે તેવી માના ચરણોમાં પ્રાર્થના સાથે આવતા એપિસોડમાં અંબિકા ટોક્સમાં આપણે શ્રી શૈલ શક્તિપીઠના દર્શન કરીશું. નમસ્કાર. નમસ્કાર. માં જગદંબાના જીવંત ઇતિહાસને જાણવા અંબિકા ટોક્સમાં આપનું સ્વાગત છે. ગોદાવરી નદીના કિનારે આવેલ શક્તિપીઠના દર્શન કર્યા પછી આજે આપણે દર્શન કરીશું શ્રી શૈલ શક્તિપીઠના. શ્રી શૈલ ચ મમ ગ્રીવા મહાલક્ષ્મીસ્તુ દેવતા ભૈરવ સ્વરાનંદો દેશે દેશે વ્યવસ્થિત. ગબ્બર પર્વત પરિક્રમા માર્ગ પર 10મું શક્તિપીઠ શ્રી શૈલ શક્તિપીઠ છે. ભગવાન શિવજીના 12 જ્યોતિર્લિંગનો મહિમા અનેરો છે. તે જ્યોતિર્લિંગમાંનું એક એટલે શ્રી શૈલમાં આવેલ મલ્લિકાર્જુન. મલ્લિકાર્જુન મંદિરથી લગભગ 4 કિલોમીટર દૂર પશ્ચિમમાં ભગવતી ભ્રમરાંબા દેવીનું મંદિર આવેલું છે. સૂક્ષ્મ શિલ્પકળા તથા કોતરણીથી તૈયાર કરેલ આ મંદિર ખૂબ ભવ્ય છે. અતિ વિશાળ મંદિરની બહાર આવેલ શિલ્પોમાં જુદી જુદી માતૃકાઓની મૂર્તિઓ કોતરાયેલી છે. અહીંની શક્તિ મહાલક્ષ્મી છે અને ભૈરવ સંવરાનંદ અથવા ઈશ્વરાનંદ છે. આપ પણ પધારો મા ભ્રમરાંબા દેવીની ભાગોળે. માની કૃપા અપરંપાર સૌ પર વરસતી રહે તેવી માના ચરણોમાં પ્રાર્થના. અંબિકા ટોક્સના માધ્યમથી આપણે આવનારા એપિસોડમાં જઈશું ઉત્તર પ્રદેશ. ભગવાન શ્રી કૃષ્ણની લીલામય ભૂમિ અને ત્યાં શક્તિપીઠના દર્શન કરીશું. નમસ્કાર.